ઉદાહરણ 3.4ની રકમ છે. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને. તો પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને, એટલે બરફ ક્યારે હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 5 ઓમેગા, અને વરાળના તાપમાને વરાળ ક્યારે હોય 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો 5.23 ઓમેગા છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓમેગા મળે છે. તો બાથનું તાપમાન ગણો. તો સૌથી પહેલા શું કરીશું, રકમમાં આપેલું ડેટા લખીશું. તો ડેટા શું આપેલું છે, બરફના તાપમાને. તો અહીંયા જે બરફના તાપમાને આપેલું છે એ લખીશું. તો પહેલા શું છે, બરફ છે. શું છે, બરફ. ત્યાર પછી શું થાય છે, વરાળ, અને ત્યાર પછી બાથના તાપમાન. આ થઈ ગયું, આટલું આપેલું છે. હવે બરફના તાપમાને, તો અહીંયા બરફ માટે લખીએ આપણે સૌથી પહેલા. બરફ માટે તો શું આપેલું છે, બરફ માટે બરફના તાપમાને અવરોધ આપેલો છે. તો બરફનું તાપમાન કેટલું હોય, તો આપણે T0 આપી દઈએ. ના, T0 બરફના તાપમાને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. અને અવરોધ કેટલો આપેલો છે, R0 આપેલો છે 5 ઓમેગા. આ થઈ ગયું, બરફ માટે લખી લીધું. હવે વરાળ માટે લખી દઈએ. શાના માટે, વરાળ માટે. તો વરાળ માટે શું આપેલું છે, વરાળ કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વરાળમાં રૂપાંતર થઈ જાય. બરફનું પાણીમાંથી વરાળ. આ થઈ ગયું. તો હવે અવરોધ આપેલો છે, એમાં અવરોધ કેટલો આપેલો છે, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો 5.23 ઓમેગા, આટલો અવરોધ આપેલો છે. ત્યાર પછી વરાળનું તાપમાન. તો વરાળનું તાપમાન આપણને ખબર જ છે કેટલું છે, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. આ થઈ ગયું. હવે બાથ માટે, તો બાથ માટે પણ અવરોધ આપેલો છે, હીટ બાથ, થર્મોમીટરનો હીટ બાથ. તો અહીંયા તાપમાન કેટલું છે, અવરોધ કેટલો છે, RT. તો T તાપમાને અવરોધ તો 5.795 ઓમેગા, આટલો અવરોધ છે. ત્યાર પછી હીટ બાથનું તાપમાન શોધવાનું છે, T શોધવાનું છે. તો T હીટ બાથ, અહીંયા લખી દઈએ હીટ બાથ. તો આ ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ. તો આ આપણે શોધવાનું છે. તો હવે આપણે સૂત્ર આપેલું છે. આપણે કયા લેક્ચરમાં આગળનો એક દાખલો જોયો તો ઉદાહરણ 3.3, અને આજે છે 3.4. તો આપણે 3.3ના અંદર પણ સૂત્રની મદદથી ગણ્યું હતું, અને એના પણ આપણે જે આગળ થિયરી જોઈ ગયા છે તેના અંદર પણ સૂત્ર છે. તો સૂત્ર તૈયાર કરી લેવું. આ સૂત્ર મોસ્ટ આઈએમપી છે, આના દાખલા પણ પૂછાતા હોય છે. તો અહીંયા આપણે બે સૂત્ર જોયા હતા. એક સૂત્ર છે રોના અંદર રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો થીટા 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આ સૂત્ર છે. અને રોમાંથી આપણે અવરોધમાં કન્વર્ટ કર્યું હતું. તો આર અહીંયા શું કરવાનું છે, આર થીટા ઇઝ ઇક્વલ ટુ, અથવા આર ટી પણ લખી શકો છો. શું લખી શકો છો, થીટાની જગ્યાએ આપણે તાપમાન. તો અહીંયા ટી, અહીંયા રો T0 શું લખી શકાય છે, અથવા R0 પણ. અહીંયા આર થીટા 0 છે, તો અહીંયા R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. આ રીતે પણ તમે સૂત્ર લખી શકો છો. આ થઈ ગયું. હવે આપણે કિંમતો મૂકવાની છે. તો અહીંયા આપણે શાના માટે લખીશું, સૌથી પહેલા બરફ માટે લખીશું. શાના માટે, બરફ માટે. તો અહીંયા બરફ માટે લખીએ, બરફ માટે. હવે બરફ માટે RT, તો અહીંયા RT એમને જ રહેવા દો. આપણે હાલ કિંમતો મૂકવાના નથી, ફક્ત સાદું રૂપ આપીશું સૂત્રના અંદર જ. તો અહીંયા R0 એમને જ રહેશે. હવે R0 અંદર ગુણાશે, તો R0 ગુણ્યા 1, તો 1 થાય. R0 ગુણ્યા 1, તો R0 થશે, પ્લસ છે તો પ્લસ, અહીંયા R0 અહીંયા ગુણાઈ જશે, તો શું થશે, R0 આલ્ફા ટી માઇનસ T0. પણ T0 કેટલા છે, આ T0 એ સંદર્ભ તાપમાન છે. સંદર્ભ તાપમાન એટલે બરફનું તાપમાન છે. બરફ માટે લખીએ તો કેટલું, T0 નું મૂલ્ય કેટલું છે, 0 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા શું કરી દઈશું, 0. તો આ 0 થઈ ગયું. તો T માઇનસ 0, 5 માઇનસ 0 તો શું આવે, 5 જ આવે. તો T માઇનસ 0 તો કેટલા આવે, T જ આવે. તો અહીંયા શું થશે, RT ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ R0 આલ્ફા ઇન્ટુ T. તો આ સમીકરણ 1 નામ આપી દઈશું. શું આપી દઈશું, સમીકરણ નંબર 1. હવે બરફ માટે લખ્યું. હવે એના શાના માટે લખીશું, વરાળ માટે લખીશું. શાના માટે, વરાળ માટે. તો વરાળ માટે. આ થઈ ગયું. તો હવે અહીંયા આમ જે T લખ્યું છે RT, એ હવે શું લખીશું આપણે, R190 લખીશું, R100. હવે વરાળ કેટલા ડિગ્રી સેલ્સિયસ થાય, તો 100 ડિગ્રી સેલ્સિયસ થાય. તો અહીંયા RT ની જગ્યાએ હવે શું લખીશું, R100. આ થઈ ગયું. R100
ઇઝ ઇક્વલ ટુ અહીંયા R0 એની જ લખીશું. શું કરશું? R0 પ્લસ R0 આલ્ફા. હવે ટી માઇનસ T0, તો અહીંયા પણ સેમ એવી જ રીતે આવશે. શું આવશે? T100. શું આવશે? T100 માઇનસ T0. પણ T0 એટલે બરફના તાપમાને શું હશે? 0 હશે અહીંયા. તો અહીંયા T100 માઇનસ 0, તો આ થઈ ગયું. તો અહીંયા R100 ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ R0 આલ્ફા. હવે T100 એટલે અહીંયા શું આવશે? વરાળનું તાપમાન કેટલું છે? વરાળ માટે તાપમાન 100 છે, તો અહીં 100 માઇનસ 0, તો 100 માઇનસ 0 કરતું 100 જ આવવાના છે. તો અહીંયા શું થશે? હવે અહીંયા આ સમીકરણના અંદર આપણે શું શોધવાનું છે? આ બધી કિંમતો આપેલી હશે, પણ અહીંયા તમારે શોધવાનું છે ટી શોધવાનું છે. તો તમારે આ ભાગ કરતા બનાવવાનો છે, ટી વાળો ભાગ, આ ભાગ. તો હવે હજી બાદ માટે શોધીશું એટલે ટી મળી જશે. તો અહીંયા તમારે આ ભાગની કરતા બનાવશો તો અહીંયા R માઇનસ R0 વાળું પદ બનાવજો. તો અહીંયા શું કરશું? અહીંયા R100 માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0, અહીંયા આલ્ફા એમ ના એમ, અને અહીંયા 100 માઇનસ 0, તો અહીંયા શું થઈ જશે? 100 કૌંસમાં લખીશું. શું લખીશું? 100. આ તો સમીકરણ નંબર 2 આ થઈ ગયું. તો હવે આ થઈ ગયું બરફ માટે, આ થઈ ગયું વરાળ માટે. હવે શાના માટે લખ્યું? બાથ માટે લખીશું. શાના માટે? બાથ માટે. તો બાથ માટે શું લખીશું? હીટ બાથ માટે. તો અહીંયા આપણે ટી ધારેલો છે, ટી. તો અહીંયા આપણે હીટ બાથ માટે RT કરીશું. શું કરીશું? RT. તો અહીંયા RT ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ R0 થઈ ગયા R0 આલ્ફા T માઇનસ T0 કરીશું. T માઇનસ T0, પણ 0 માટે તો 0 જ છે, અહીંયા દરેક માટે R0. તો અહીંયા આપણે T માઇનસ T0 કરી દઈશું. તો અહીંયા શું થશે? હવે આ બાજુ લખી દઈશું. RT માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા ઇન્ટુ T. જો આપણે T શોધવાનું છે હીટ બાથ માટે, તો આના માટે છે હીટ બાથ માટે. તો હીટ બાથ, તો સમીકરણ નંબર અહીંયા 3 આપી દઈશું. તો આપણે T શોધવાનું છે, તો આ પદને શું લખીશું? ઉપર લખીશું. કઈ જગ્યાએ લખીશું? ઉપર લખીશું. તો સમીકરણ 3 અને સમીકરણ 2, તો દરેક કિંમત આપેલી છે, તો તમને અહીંયાથી મળી જશે. તો સમીકરણ 3/2 લેતા અથવા કરતા થઈ ગઈ. હવે કિંમતો મૂકવાની છે. તો અહીંયા સમીકરણ 3 ની ડાબી બાજુ લખો તો RT માઇનસ R0 આ થઈ ગયું. હવે અહીંયા જમણી બાજુ R0 આલ્ફા T હીટ બાથ આ થઈ ગયું. હવે નીચે સમીકરણ 2 લખવાનું. સમીકરણ 3 લખી દીધું. હવે નીચે સમીકરણ 2. સમીકરણ 2 ની ડાબી બાજુ કહે છે R100 માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા સમીકરણ 2 ની જમણી બાજુ, તો અહીંયા R0 આલ્ફા અને અહીંયા 100 છે, તો આ 100 લખી દીધે. આ થઈ ગઈ. હવે સાદુરૂપ જ આપવાનું છે, તો અહીંયા કિંમતો લખીશું. સૌથી પહેલા શું કરશું? કિંમતો લખીશું. તો અહીંયા RT ની કિંમત જુઓ. RT હીટ બાથ માટે અવરોધ આપેલો છે, તો કેટલી છે? 5.795. 5.795 માઇનસ R0 ની કિંમત કેટલી છે? તો R0 ની 5 છે. આ કિંમત 5 મૂકી દઈશું. હવે R0 માટે, તો R100 માટે કેટલું છે? 5.23. તો અહીંયા 5.23 અને R0 ની કિંમત તો સેમ જ છે, 5. આ થઈ ગઈ. હવે અહીંયા R0 કેન્સલ, આલ્ફા કેન્સલ. તો અહીંયા શું વધ્યું? ટી બાથ વધ્યું, ટી હીટ બાથ, અને નીચે શું વધ્યા? 100. હવે બાદબાકી કરી લેવાની છે. તો અહીંયા 5.795, એમાંથી અહીંયા 5 પોઈન્ટ છે, અહીંયા 0 હોય, તો અહીંયા કેટલા વધશે? 0.795. કેટલા વધશે? 0.795. અને નીચે 5.23 માંથી 5 જાય તો કેટલા વધે? 0.23. હવે આ છેદમાં છે, આપણે ટી શોધવાનું છે. તો છેદમાં હોય તો બરાબરની આ બાજુ હોય તો શું થાય? ગુણાકારમાં જાય. કઈ બાજુ જાય? ગુણાકાર. તો ગુણાકારમાં 100 ઇઝ ઇક્વલ ટુ ટી હીટ બાથ આ થઈ ગઈ. હવે આપણે તો શું કરવાનું છે? ભાગાકાર કરી અને 100 વડે ગુણવાના છે. તો અહીંયા ભાગાકાર કરી દઈએ કેલ્ક્યુલેટરની મદદથી. 0.795 ભાગ્યા 0.23, તો 0.23 આ થઈ ગયું. ફરીથી કરી દઈએ. 0.795 ભાગ્યા 0.23, તો બરાબર. તો કેટલા આવે? 3.45. કેટલા આવે? 3.45. આ આટલાનો જવાબ આવે. કેટલાનો જવાબ આવ્યો? આટલાનો ભાગાકારનો. હજી આ 100 બાકી છે, તો આ જે જવાબ આવે એને ગુણ્યા કેટલા કરી દેવાના? 100 કરી દેવાના, ડાયરેક્ટ જ કરી દેવાના. તો 345.65. તો અહીંયા કેટલો જવાબ આવ્યો? 345.65 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તો ટી હીટ બાથ
તો આ ડાબી બાજુ વાળું જમણી બાજુ લખી દઈએ, જમણી બાજુ વાળું ડાબી બાજુ લખી દઈએ. તો અહીંયા ટી હીટ બાથ ઇઝ ઇક્વલ ટુ 345.65 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તો આ આપણો જે બુકના અંદર જવાબ આપેલો છે તે છે, મળી ગયેલો છે. તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો.